ઉનાળામાં શરીરને ઠંડક આપતો કાચી કેરીનો બાફલો બનાવવા માટે 1 કિલો જેટલી કાચી કેરીના છાલના ભાગને કાઢીને તેના રફલી પીસ કરી લઈએ। પ્રેશર કુકરમાં બાઉલમાં કાચી કેરીના પીસને લઈ લઈએ અને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ। મિક્સિંગ બાઉલમાં થોડો સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, લીલી વરિયાળીનો પાવડર અને મીઠાને મિક્સ કરીને આ રીતનું મસાલા મિક્સ તૈયાર કરી લઈએ। કાચી કેરીના પીસને જોઈએ તો તે એકદમ સારી રીતે બફાઈ ગયા છે, તેને થોડા ઠંડા કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ। તેમાં 1 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મસાલા મિક્સ એડ કરી દઈએ। પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરીને તેમાંથી આ રીતના સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર કરી લઈએ। હવે તૈયાર થયેલી પેસ્ટને ચાળાની મદદથી ચાળી લઈએ। પેનમાં 3 વાટકી જેટલો સાકરનો ભૂકો અને 1.5 વાટકી જેટલું પાણી એડ કરીને સાકરને ઓગાળી લઈએ અને તેમાં બાફલાના મિક્સરને એડ કરીને મિક્સ કરી લઈએ। ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ। તેમાંથી આ રીતની એક તારની ચાસણી તૈયાર થાય છે અને મિક્સર થોડું ઘટ થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ। હવે બાફલાના મિક્સરમાં થોડા ફુદીનાના પાન અને પાણી એડ કરીને તેમાંથી આ રીતનું ખાટું મીઠું શરબત તૈયાર કરી લઈએ।